નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે નડિયાદ, આણંદ અને બોરસદ એક કામથી જવાનું છે અને સવારે ડભાણ ચોકડી આવ્યા છીએ આપણે। તારીખ 30/5/2024 છે અને ડભાણ ચોકડી જૂની જે રેશમ હોટલ હતી ત્યાં અત્યારે આવાસ નિવાસ થઈ ગયા છે અને શોપિંગ સેન્ટર બન્યું છે, પરંતુ ત્યાં અહીંયા શોપિંગની અંદર સૌરાષ્ટ્ર ગાંઠિયા અને ભજીયા એની એક સરસ આધુનિક આ હોટલ બની છે અને એટલે ચિરાગભાઈએ પોતાની ગાડી અહીંયા ટર્ન લઈ અને ઊભી રાખી છે ને એમ કે ચા પાણી નાસ્તો કરતા જઈએ અહીંયા આગળ। અને અહીંયા સેલ્ફ સર્વિસ છે, જે તે આપણે ખાવું હોય એનું અહીંયા બુકિંગ નોંધાવી દેવાનું છે, બિલનું પેમેન્ટ કરવાનું હોય છે અને એની જે રિસિપ્ટ આપી હોય છે ત્યાં આગળ કાઉન્ટર પર આપો એટલે અહીંયા આપણને એ ચીજ આપી દે છે અને આપણે અહીંથી લઈને જ સેલ્ફ સર્વિસ આપણે બેસવાનું હોય છે। એટલે વણેલા ગાંઠિયા અને ખમણ અને ટીકડી એ 3 વસ્તુનો ઓર્ડર અત્યારે ચિરાગભાઈ આપી દીધો છે અને એ પૈકી આ ગરમા ગરમ સરસ તાજા જ ઉતારેલા વણેલા ગાંઠિયા અત્યારે આપણને આપ્યા છે અને મનોજભાઈ લઈને ત્યાં ટેબલ સુધી જશે। અને જો અહીંયા ફ્રેશ આ ટીકડી છે, બહુ સરસ કાંદાવડા છે અને રસ ઝરતી જલેબી છે સરસ, અને ખમણ ઢોકળા ગુજરાતીના આપણા પ્રિય છે, હાંડવો અને ખમણ ઢોકળા અને આ સરસ વણેલા ગાંઠિયા હતા। ખૂબ જ સરસ હોટલ બની છે અને 2 દિવસ પહેલાં આપણે મનોજભાઈને નાસ્તો કર્યો એટલે આપણે આજે ખાસ સ્પેશિયલ ચિરાગભાઈ પણ સાથે છે એટલે અહીં આવ્યા છે। અહીંયા મરચાંની ચટણી છે, ઓરિજિનલ જે દહીં કઢીની ચટણી હોય છે એ છે, આ ઉપરાંત પપૈયાના છીણ અને મરચાં તળેલા એ બધું અહીંયા સેલ્ફ સર્વિસ જ છે એટલે આપણે લેવાનું હોય છે, ટેબલ પર જ મૂકી જાય છે। એટલે હવે આપણે ચિરાગભાઈ અને મનોજભાઈ સાથે આ થોડો નાસ્તો કરીશું। વણેલા સરસ ટેસ્ટી ગરમ ભજીયા છે, સાથે મરચાં અને પપૈયાની છીણ પણ છે અને ચટણી છે, 2-3 પ્રકારની અલગ અલગ ચટણી છે। ખૂબ જ સરસ અહીંયા હોટલ બની છે અને અન્ય ખાણીપીણીની આઈટમ પણ અહીંયા સરસ છે, પરંતુ આ ખાલી ટેસ્ટ માટે જ આપણે આવ્યા છે। ટીકડી છે, બહુ સરસ ટેસ્ટી ટીકડી હતી, એટલે આ તમામ ફ્રેશ ગરમ અને ટેસ્ટી આપણે બ્રેકફાસ્ટ નાસ્તો કરી રહ્યા છીએ। લસણની ચટણી પણ સરસ છે અને કાંદાની ટીકડી પણ સરસ બનાવાઈ છે, આ ઉપરાંત પપૈયાની છીણ જે છે એ પણ ખૂબ જ સરસ છે, ટેસ્ટી છે। એટલે આપણે મોર્નિંગમાં સવારે લગભગ 9:30 વાગ્યાની આસપાસનો સમય છે અને અહીંયા ફ્રેશ બધી વસ્તુઓ છે એટલે આપણે નાસ્તો કરી રહ્યા છે। અહીંયા સ્પેશિયલ ટમેટા વડા બનાવવામાં આવે છે, એ પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। અને અત્યારે મનોજભાઈ અને ચિરાગભાઈ આપ જોઈ રહ્યા છો નાસ્તાને ન્યાય આપી રહ્યા છે અને આપણે થોડું શૂટિંગ બધું કરવું હોય છે એટલે આપણે થોડું જલ્દી નાસ્તો કરી અને આ શૂટિંગ કરીએ છીએ। મિત્રો આજે 30/5/2024 તારીખ છે અને સવારે લગભગ 9:30-9:45ના સમયે આપણે આવ્યા છે। ખતરનાક ગરમી અત્યારે પડી રહી છે અને છેલ્લા અઠવાડિયા 10 દિવસથી કાળઝાળ ગરમીથી બધા નાગરિકો ત્રસ્ત હતા અને આ પપ્પુભાઈ છે ખેડા વૈદવાડા પાછળ વરિયાની ખડકીમાં રહેતા હતા, નાનપણથી જ ખેડામાં રહેતા હતા અને અત્યારે નોકરી અર્થે તેઓ નડિયાદ અને બારીજા તરફ રહેવા ગયા છે। અને હજુ અહીંયા અંદર ચિરાગભાઈ અને મનોજભાઈ નાસ્તો કરી રહ્યા છે અને આપણે પાણી પી અને બહાર આવીશું। પાછળ ડભાણ ચોકડી છે અને આ વ્લોગનું નામ આપણે ડભાણ ચોકડી જ રાખ્યું છે। અહીંયા પહેલાં રેશમ હોટલ અથવા રાજા રાણી હોટલ એવું પણ હતું અને અહીંથી સામે આપણે તુલસી રેસ્ટોરન્ટ છે, તુલસી ફૂડને, અને દરેક સમયે આપણે જ્યારે નડિયાદથી ખેડા જઈએ તો તુલસીમાં ચા પાણી નાસ્તો કરતા હતા, પરંતુ આ સમયે આ વખતે આપણે નડિયાદ તરફ જતાં સૌ પ્રથમ જ સવારે નાસ્તો કરવા રોકાયા છે।
ખતરનાક અત્યારે 36 ડિગ્રી તાપમાન છે અને આપણે જોયો છેલ્લા અઠવાડિયે 10 દિવસથી ગરમીથી ત્રસ્ત બધા નાગરિકો હતા. 48 ડિગ્રી તાપમાન હતું અને અત્યારે સવારે 9:45નો સમય છે. જબરજસ્ત ગરમી છે અને આપણે ગાડી પાસે ઊભા હતા અને હવે મનોજભાઈ અને ચિરાગભાઈ નાસ્તો કરી અને ગાડી તરફ આવી રહ્યા છે. અને હવે અહીંયાથી આપણે નડિયાદ જવાનું છે. કેટલુંક બિઝનેસનું કામ છે ચિરાગભાઈને અને આપણે પણ થોડું કામ છે. મનોજભાઈ એટીએમમાં પૈસા પાડવામાં ગયા છે. અહીંયા સારી વ્યવસ્થા છે અને ચિરાગભાઈ હવે ગાડી ચલાવી રહેશે અને આપણે અહીંયાથી નડિયાદ તરફ, પછી આણંદ અને પછી બોરસદ જવાનું છે. અને મિત્રો આપણે નડિયાદ અને આણંદનું કામ બધું ફિનિશ કરી દીધું છે, પતાવી દીધું છે. અને ત્યાં આપણે બોરસદ આવ્યા છીએ અને ચિરાગભાઈના ભાણાભાઈના ઘરે બેઠા છીએ આપણે અને ચા નાસ્તો અહીં કરીએ છીએ. ચિરાગભાઈના જીજાજી છે અને નિવૃત્ત આર્મી મેન છે. દેશની સરહદે દેશની રક્ષા માટે લશ્કરમાં ફરજ બજાવી તેઓ નિવૃત્તિ પછી અત્યારે અહીંયા ઘરે છે. અને એમનો ભાણાભાઈ છે શુભમ, અને એમના નામે શુભમ પ્રેસ અત્યારે ખેડામાં ચિરાગભાઈ ચલાવે છે. અને મનોજભાઈ છે આપણી સાથે. અહીંયા પણ સરસ ચા નાસ્તો અને કોલ્ડ ડ્રિંક્સની વ્યવસ્થા એમના દ્વારા કરવામાં આવી છે. અને એટલે આપણે અગાઉનો જે વિડીયો છે એ સાથે આ થોડું યાદગાર મેમોરિયલ શૂટ કર્યું છે અને ડેઇલી વ્લોગના ભાગરૂપે આપણે આ વિડીયો શેર કરીશું. મિત્રો, થોડા દિવસથી આપણે થોડું ડેઇલી વ્લોગ શેર કરી શકતા ન હતા, પરંતુ આપણે પ્રયત્ન કરીએ છીએ કે દરરોજ એક વિડીયો આપણે શેર કરીએ અને ખેડા અને આજુબાજુની કેટલીક જે મહત્ત્વની બાબતો હોય એ આપણે શેર કરીએ. મિત્રો, આ વ્લોગનું નામ આપણે ડભાણ ચોકડી રાખ્યું છે. સૌરાષ્ટ્ર ગાંઠિયા રથ અહીંયા છે. વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો અને જેપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.